આપકી અદાલતમાં મોહમ્મદ શહાબુદ્દીન પર આરોપ છે કે એમણે દેશના હિતની વિરુદ્ધ કામ કર્યું. શાહબુદ્દીન સાહેબ, ઘણા મોટા મોટા પોલીસ ઓફિસર્સ છે જેમની કદાચ તમે બદલી કરાવી દીધી કે જેમને નોકરીથી હટાવી દીધા. એક એમનામાંથી છે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ રહ્યા હતા ઓઝા સાહેબ. એમણે તમારા વિશે શું કહ્યું એ એકવાર જરા તમે સાંભળી લો. શાહબુદ્દીન બહુ મોટા અપરાધી છે. હત્યા, ડકેતી, કિડનેપિંગ, કોઈ પણ એ પ્રકારની સૌથી મોટામાં મોટો અપરાધ નથી જેનો નિર્દેશન એ ન કરતા હોય, કાં તો એમણે પોતે એમાં ભાગ ન લીધો હોય. ISIના એજન્ટ છે, જેમનું પ્રમાણ પણ છે, અને CBI પણ કહી રહી છે કે એમણે એમના રિપોર્ટમાં લખ્યું છે, ખાસ CBI પણ કહી રહી છે, એ પ્રકારનું પ્રમાણ દિલ્હી પોલીસની સામે આવ્યું હતું કે અલ-કાયદાની સાથે એમનું કનેક્શન છે. અલ-કાયદાથી અને કાશ્મીર ટેરરિસ્ટથી એમને AK-47 અને આર્મ્સ એમને મળે છે. આ કોઈ સાધારણ વ્યક્તિ તો નથી. નહીં, આ નહીં, તો નહીં. બિહાર સરકારમાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અને એ સરકારના DGP જે પાર્ટીના તમે છો. નહીં, બિલકુલ. આ ઇલેક્શન પણ લડ્યા હતા. જ્યારે તમે નોકરીથી કઢાવી મૂક્યા તો ઇલેક્શન તો ઇલેક્શન લડશે જ. લડવાની જ તૈયારી કરી રહ્યા હતા. એટલે ઇલેક્શન લડવાની જ તૈયારી કરી રહ્યા હતા, અને જ્યાં સ્ટેટમેન્ટ આપ્યું એની પાસે મારું પણ એક સ્ટેટમેન્ટ હતું કે આ મોસાદના માણસ છે તો એ મોસાદ તો થઈ નહીં ગયા, હવે એના પ્રમાણ જોઈએ. એટલે હવે એ શું કહી રહ્યા છે, એ એમની રાજનૈતિક આકાંક્ષા હતી જે પૂરી કરી. 1800-1700 વોટ મેળવ્યા હતા પાર્લામેન્ટમાં. તો પબ્લિક જો એમને એટલા પસંદ કરતી હતી તો હજુ વધારે વોટ એમના મળતા. વિશે જે મીડિયામાં છપાયું એ હતું કે લાલુ યાદવ તમને ફિક્સ કરવા ઈચ્છતા હતા, તો પહેલા એમણે DGP સાહેબનો ઉપયોગ કર્યો નહીં, તમને નહીં. જેલ મોકલવા માટે. એક મિનિટ મારે કહેવું છે. આ હમણાં એક યુપીમાં કેસ ચાલ્યો છે. યુપીના એક્સ ચીફ મિનિસ્ટર, ચીફ સેક્રેટરીનો. આમના એ વેવાય છે. હમણાં એક રેડબેડ પડી હતી. હું તો બિહારની વાત કરું નહીં, છું. નહીં, વારંવાર બધા તમે સગા UP સંબંધી, જતા નહીં, રહો છો. હું બધા સગા સંબંધીની વાત, એને હું જેવો હોઈશ મારી પેઢી પણ એવી જ હશે. હું તો તમને પૂછું છું કે શું એ સાચું નથી કે જ્યારે એમણે તમને જેલ મોકલ્યા એના પછી એમને DGPના પદથી હટાવી દેવામાં આવ્યા? નહીં, એ તો પોતાની સર્વિસમાં રિઝાઇન કરીને ગયા હતા. કદાચ રાજનીતિ ઇલેક્શન આવી ગયું હતું લડવા એવી માટે. પરિસ્થિતિઓ ક્રિએટ કરી નહીં, દેવામાં આવી. ચૂંટણી લડવા માટે JDUથી એમને ટિકિટ મળવાની હતી. JDUએ કહ્યું કે સિવાનથી લડો તો અમે ટિકિટ આપીશું. એમણે ના પાડી કે સિવાનથી હું નહીં લડીશ, તો કહ્યું કે હું ટિકિટ નહીં આપીશ. તો પછી એ બેગુસરાયથી લડ્યા. DGP સાહેબે આરોપ લગાડ્યો કે અલ-કાયદા સાથે સંબંધ છે, ISI સાથે સંબંધ છે. બિલકુલ. હું જ્યારે જેલમાં હતો એમણે આરોપ લગાવ્યો હતો. તો મણુવર હુસૈન રાણા એક શાયર છે, એમણે મને લખીને મોકલાવ્યું હતું कि उसने इसलिए मुझे बलवाई लिखा था कि मेरे घर के एक बर्तन पर ISI लिखा था. અને એ જે ISI જો તમે કહો છો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુશન, તો હું છું. હું આ જ સમજવા માંગુ છું. 7 ફેબ્રુઆરી 1999 હિઝબુલ મુજાહિદ્દીનના એક આતંકવાદી મુશ્તાક અહેમદ આગાની ધરપકડ થઈ હતી અને એમણે સ્વીકાર કર્યો કે એ તમને સારી રીતે જાણે છે અને તમારી આતંકવાદી સંગઠનોના લોકોથી ભેટ કરાવતા હતા. હવે આ સ્ટેટમેન્ટ મને કોઈએ પૂછ્યું નથી. જો તમે આજે પૂછી રહ્યા છો, તો મેં કાશ્મીરમાં ઓછામાં ઓછા 500 છોકરાઓને પોતાની રીતે મેં મારા એસોસિએશનની ડૉક્ટર બનાવ્યા છે. તો 500 ફેમિલીને તો હું વ્યક્તિગત જાણું છું, અને આજે પણ હું એમના ત્યાં જાઉં છું. કાલે પણ જઈશ અને ગઈકાલે પણ જતો હતો. તો મેં કહ્યું કે જે મારા સંબંધો જૂના છે, જે પહેલાના હતા, જે આજે પણ છે, તો આ 500 ભલે એમાંથી કોઈ હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર હોય. નહીં. ઘણા બધા એવા હોય છે જે DUમાં પ્રોફેસર હોય છે, એમને ત્યાં કોઈ બીજી વાત નીકળી આવે છે, તો એના કોઈ પેરામીટર, કોઈ DUમાં પ્રોફેસર હતા અને એમને ત્યાંથી નીકળી આવ્યું કે કોઈ બીજા સાથે આપણી પાર્લામેન્ટમાં જે એટેક થયો હતો એમની સાથે સંબંધો નીકળ્યા, તો એ મીટરમાં હું નહીં, એ મેટર હું નથી જવા. તમારા સંબંધો છે કે નથી? નહીં, મારા 500 ફેમિલીને મેં 500 છોકરાનો ડૉક્ટર બનાવ્યા છે, અને 500 ફેમિલીને હું જાણું છું. એ 500માં કોણ કેટલા મુસ્તાક છે હું કેવી રીતે કહી શકું છું? પણ 500 ડોક્ટર બનાવતા જો તમે એક પણ આતંકવાદી બનાવી દીધો તો દેશનું તો નુકસાન થઈ જશે ને?
બિલકુલ તમે સાચું કહ્યું. હું પહેલો માણસ હોઈશ કે જ્યારે આપણે ત્યાં વોર ચાલી રહી હતી, જેને કારગિલ કહે છે, મારી પાસે એ સમયના રાષ્ટ્રપતિની ચિઠ્ઠી છે. તો મેં એક મેલ કરીને રિક્વેસ્ટ કરી હતી કે હું એનસીસી ટ્રેન્ડ છું, સ્કૂલમાં કોલેજમાં હું બંદૂક ચલાવી શકું છું. હું પહેલો પાર્લામેન્ટરી હોઈશ જેણે કહ્યું હતું કે મને પણ તક આપવામાં આવે. હું ઈચ્છું છું કે સરહદ, જો હું મરું તો સરહદ પર મરું. તો મારી પાસે એમની ચિઠ્ઠી છે, એમના જવાબની ચિઠ્ઠી પણ મારી પાસે છે. પણ મારી પાસે પણ એક ચિઠ્ઠી છે જેમાં એ લખ્યું છે કે શાહબુદ્દીન સાહેબ શ્રીનગર ગયા હતા. એમણે મુશ્તાકના ઘરમાં હિજબુલના કુપવાડાના પ્રમંડલીય કમાન્ડર ફારૂક મિથલ સાથે મુલાકાત કરી હતી અને એમણે કહ્યું હતું કે તમને આત્મરક્ષા માટે અસ્ત્રો-શસ્ત્રોની જરૂર છે. આગાએ સ્વીકાર કર્યું કે 2001માં એણે એકવાર ફરીથી ઘાતક હથિયારોની ખેપ શાહબુદ્દીન સુધી પહોંચાડી હતી અને આ વખતે AK-47 પિસ્તોલ અને કારતૂસ ફળોની પેટીમાં ભરીને મોકલ્યા હતા. નહીં, મારી પાસે તો મારી રાઇફલ સિવાય કોઈ શસ્ત્ર નથી ક્યારે રહ્યું. પણ આ સમાચારો તો મેગઝીન્સમાં છાપાઓમાં છપાયા હતા. તમે ક્યારે ના નથી નહીં, કહ્યું? મને કોઈએ પૂછ્યું નહીં. હું તો ઘણી વાર આ અદાલતની નોટિસ ગઈ ત્યારે ઘણી મુશ્કેલીથી હું આવ્યો છું. તો જ્યાં સુધી મને પૂછશે નહીં, અરે વગર પૂછે તો હું ઈશ્વરની ત્યાં પણ નથી જતો, તો બીજાને કોઈને ત્યાં તો હું શું જઈશ?